બેઠકનું મતદાન ચાલુ થઈ ગયું છે। ગાંધીનગર તાલુકા પગાર કેન્દ્ર સેક્ટર 16ની શાળાની અંદર ડોક્ટર સીજે ચાવડા કે જે વિજાપુર પેટા ચૂંટણીના ઉમેદવાર છે ને પોતે મત આપવા આવે છે। ડોક્ટર સીજે ચાવડા, તમે ઉમેદવાર તરીકે વિજાપુર બેઠક ઉપરથી છો ને મતદાન અહીંયા કેમ? ઉમેદવાર તરીકે તો વિધાનસભામાં આખા ગુજરાત રાજ્યમાં ગમે તે વિભાગમાં ચૂંટણી લડી શકાય, એટલે વિજાપુર વિધાનસભામાં હું પેટા ચૂંટણી લડી રહ્યો છું। પણ મારો જે મત છે એ સેક્ટર 6માં છે અને સેક્ટર 6ની સ્કૂલમાં આજે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેઓ ગાંધીનગર લોકસભા પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમને મત આપવા માટે આવ્યો છું। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં ડોક્ટર સીજે ચાવડાને કેટલા બહુમતથી વિજય પ્રાપ્ત થશે? હાલ જે પરિસ્થિતિ છે ભાજપ માટે બહુ સારી છે। હાલ જે પરિસ્થિતિ છે સીજે ચાવડા માટે સારી છે। હાલ જે પરિસ્થિતિ છે અમિતભાઈ શાહ હોય કે હરિભાઈ પટેલ હોય, ગુજરાતની તમામ લોકસભાની બેઠકો 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાની પેરવી છે। વિજાપુર બેઠક ઉપર આપ કેવું ઈચ્છી રહ્યા છો? વિજાપુર વિધાનસભાની બેઠકમાં પેટા ચૂંટણીમાં 1 લાખ કરતાં વધારે મતોની લીડથી જીતીશું। જે બિલકુલ વિજાપુરની બેઠક ઉપર 1 લાખ કરતા વધારે લીડથી જીતવાનો દાવો ડોક્ટર સીજે ચાવડા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ મતદાન પછી જે મત ગણતરી થશે તેમાં જ સાચું પરિણામ જાણવા મળશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।